તો દોસ્તો વર્ડ ઓફ ધ વીકમાં આપનું સ્વાગત છે એન્ડ યસ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલવા માટે આપણને શબ્દો આવડવા જોઈએ અને શબ્દો માટે બીજો એક શબ્દ ભંડોળને આપણે વોકેબ્યુલરી કહીશું દોસ્તો. અને આપણી સિરીઝ ચાલુ કરી છે એનો સેકન્ડ ડે છે. ડે 1 જો તમે મિસ કર્યો તો તમે જોઈ શકો છો. એન્ડ હવે જે શબ્દ છે દેટ ઇઝ SUCCESS ઓર SUCCESS. તો આનો ઉચ્ચાર કેવી રીતે થાય તો આને સક્સેસ બોલીશું અને મિનિંગ છે સફળતા. યસ, તો દોસ્તો તમને સફળતા મળે એની આ સિરીઝ છે. એન્ડ વાક્યની વાત કરીએ તો મહેનત સફળતાની ચાવી છે. તો મહેનત મીન્સ આપણે શું કહીશું? વર્ક ઓર હાર્ડવર્ક કહીશું. ઓકે, એન્ડ સફળતાની ચાવી છે તો કી છે, રાઈટ? તો યુ કેન સે હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. એન્ડ સેકન્ડ છે મારા મિત્રએ તેની પરીક્ષામાં મોટી સફળતા પ્રાપ્ત કરી. તો મારો મિત્ર એટલે માય ફ્રેન્ડ થશે. પરીક્ષામાં લઈને એક્ઝામ થશે. મોટી સફળતા માટે અ ગ્રેટ સક્સેસ કહીશું. અને પ્રાપ્ત કરવું એટલે અચીવ થાય અને પાસ્ટ એટલે અચીવડ. ફાઇનલી માય ફ્રેન્ડ અચીવડ ઓર હી અચીવડ અ ગ્રેટ સક્સેસ ઇન હિઝ એક્ઝામ. એન્ડ નાવ સમથિંગ ડિફરન્ટ સક્સેસ. તો એનું એન્ટોનિમ મીન્સ વિરોધાર્થી શબ્દ છે ફેલ્યોર બોલાય છે. FAIL ફેલ અને URE ફેલ્યોર મીન્સ નિષ્ફળતા. તો દોસ્તો જો તમને વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં તમે લખો. એન્ડ ફાઇનલી સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ ઇફ યુ હેવન્ટ yet. And thank you so much for watching this video. Thank you. Have a great time. Bye. Take care.